દેવાઈ તાપાના રામ રામ બધાને। આજે તો સવારમાં ધ્યેયુએ દાદાને પકડીને કીધું અને જીદ કરી કે દાદા મને બહાર જ જવું છે। થોડી વાર દાદાએ મનાવ્યો પણ ભાઈ તો માન્યા નહીં, એટલે દાદા એની જીદ સામે ઝૂકી અને ભાઈને લઈ ગયા સાયકલમાં। ત્યાં થોડી વાર થઈ તો મમ્મીને મળવા માટે ભાવફેરી માટે બહેનો આવી ગયા, તો ધ્યેયુ એની સાથે રમ્યો, જય શ્રી કૃષ્ણ કર્યા। પછી આજે અમારે જવાનું હતું મામુના ઘરે મામુને મળવા, તો અમે લોકો પહોંચી ગયા મામુના ઘરે અને ધ્યેયુ ત્યાં બાલ્કની પાસે થોડી વાર રમી અને અંધારામાં મંદિરવાળો રૂમ જોઈ ગયો। તો ભાઈ તો ત્યાં ચાલ્યા દર્શન કરવા, ભક્તિવાન રહ્યો ને। પછી થોડી વાર થઈ તો મામુને થયું લાવ હું બી જાઉં એની સાથે દર્શન કરવા, તો મામુએ એને ડમરું વગાડતા શીખવાડ્યું। ત્યાં તો ધ્યેયભાઈ જોઈ ગયા લેપટોપ, તો એમાં તો કામ કરવું જ પડે, તો થોડી વાર લેપટોપથી રમ્યું અને થોડી વાર કરી લીધી માસી સાથે મસ્તી। ત્યાં તો ભાઈના હાથમાં આવી ગયું ટેડી બિયર, તો ટેડી બિયરની સાથે ઉથલ પૂથલ કરીને રમવા લાગ્યો। પછી હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો ધ્યેયુને તો ડેડુ સાથે કાર ચલાવી હતી। રડીને જીદ કરીને ડેડુના ખોળામાં બેસી ગયો અને હવે ભાઈ ખુશ। ત્યાં અમને એક લોકેશન મળી ગયું, ત્યાં અમારે રીલ બનાવી હતી, તો ત્યાં અમે રીલ શૂટ કરી અને ઘરે પહોંચી ગયા। ઘરે પહોંચીને ધ્યેયુએ દાદુ દાદી સાથે થોડું જમ્યું। આમ ધ્યેયુ સાથે આજનો દિવસ ખાસ રહ્યો। હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં, બાય બાય।